જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ શું ખજૂરભાઈનો વરઘોડો નીકળશે, શું ખજૂરભાઈની ધરપકડ કરવામાં આવશે, શું ખજૂરભાઈને જેલ પડી શકશે. આ હાલ મામલો જે ચાલી રહ્યો છે, લાલા આહિરે એવો દાવો કર્યો છે કે ભાઈ ખજૂરભાઈએ મારા પર હુમલો કરાવ્યો છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. લાલા આહિરે એવું કીધું છે કે મને મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો શું હકીકત છે, શું કાર્યવાહી થઈ શકે છે ખજૂરભાઈ પર, તો તેની A to Z ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે ગાઈઝ એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું અને જાણકારી સૌથી પહેલા તમને મળતી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા લાલા આહિરે એવું કીધું કે ભાઈ મારા પર જેટલા લોકોએ હુમલો કર્યો છે એ તમામનો વરઘોડો નીકળવો જોઈએ અને સાથે આ બંને ભાઈઓ પણ છે તો એનો પણ વરઘોડો નીકળવો જોઈએ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એવું નિવેદન લાલા આહિરે આપ્યું હતું. લાલા આહિરે એવું પણ કીધું કે ભાઈ FIR માં હું નામ દર્જ કરાવવા ગયો, એટલે કે દાખલ કરાવવા ગયો બંને ભાઈઓના, ખજૂરભાઈ અને તેના ભાઈ તરુણ જાની બંનેના નામ એડ કરાવવા ગયો, પણ ત્યાં નામ ન લેવામાં આવ્યા કારણ કે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ ગમે ત્યાં FIR એવી જ થાય કારણ કે હજુ તેના માટે પ્રૂફ જોઈએ ગઈ છે. હવે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તેના માટે પ્રૂફ જોઈએ. જેમ કે ભાઈ CCTV ફૂટેજ છે, કોઈ આ લાલાભાઈ આહિરે તેમનો વિડીયો શૂટ કરી લીધો તો વાત અલગ છે. નહીં, ઘણા બધા બીજા બધા સબૂત કે છે લાલા આહિર કે મારી પાસે પડ્યા છે ઓલરેડી, જે મેસેજ કરેલા છે, જે ધમકી આપેલી છે કે ભાઈ આમ કરો તેમ કરો, ફોટા ડિલીટ કરો અને સમાધાન કરવા માટે આવો. તો સમાધાન કરવા ગયા હતા લાલાભાઈ આહિર, જ્યાં ખજૂરભાઈ બોલાવી હતા એ જ જગ્યાએ ગયા હતા લાલાભાઈ આહિર. એવું લાલાભાઈ આહિર કહી રહ્યા છે કે ભાઈ સમાધાન કરવા પહેલા મને બોલાવ્યો ત્યાં, પછી ત્યાં અમારી બેઠક થઈ, સમાધાન થયું, પછી છેલ્લે બંને ભાઈઓ એવું કીધું કે હવે તમારો ટાઈમ લખી લેજો કે હવે તમારો ટાઈમ શું આવશે, એવું લાલાભાઈ આહિરે કીધું છે. પછી ત્યાંથી નીકળી ગયા બાદ લાલાભાઈ આહિરની ગાડી પાછળ 3 ગાડી આવી અને અચાનક ઘેરી લીધી અને પછી તેમની થાર ગાડી હતી તે પૂરી તોડી નાખવામાં આવી છે અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, તેવું લાલાભાઈ આહિરે કીધું છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આમાં શું હકીકત છે, શું રિયલમાં ખજૂરભાઈને જેલ પડી શકે છે કે નહીં, શું ખજૂરભાઈનો વરઘોડો નીકળશે કે નહીં? હાલ તો લાલા આહિરે એવી જ માંગ કરી છે કે ખજૂરભાઈનો વરઘોડો નીકળવો જોઈએ. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આમાં એન્ટ્રી થઈ છે કીર્તિ પટેલની. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કીર્તિ પટેલ અત્યારે એવું કહી રહી છે કે કા લાલા કે કેમ થયું, જ્યારે મારો ને ખજૂરનો વિરોધ ચાલતો હતો. કીર્તિ પટેલ એવું બોલી રહી છે કે ભાઈ જ્યારે મારો ખજૂરભાઈનો વિરોધ ચાલતો હતો ત્યારે તું વચ્ચે ખજૂરભાઈનો પક્ષ લઈને મારી સામે બોલતો હતો, અત્યારે કેમ થયું છે ને હજી હું તને એક મોકો આપું છું. કીર્તિ પટેલ લાલાભાઈ આહિરને એવું કહી રહી છે કે હજુ હું તને એક મોકો આપું, તું મારી સાથે આવી જા, આપણે બંને મળીને તેનો વિરોધ કરીએ. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ પર એવો વિડીયો અપલોડ કર્યો છે. લાલા આહિરને સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે તું મારી સાથે આવ અને મારી સાથે મળીને આપણે બંને એક સાથે મળીને કામ કરીએ, પછી આના બધા પર્દાફાશ કરીએ, એવું કીર્તિ પટેલ કહી રહી છે. હવે કીર્તિ પટેલ પાસે શું સબૂતો છે કે જેને લઈને કીર્તિ પટેલને એટલો વિશ્વાસ છે કે ભાઈ આનો પર્દાફાશ થઈ શકે છે? જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને સૌથી પહેલા તો એ કે ભાઈ આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી કીર્તિ પટેલનો વિરોધ કરતા નથી, લાલાભાઈ આહિરનો વિરોધ કરતા કે નથી ખજૂરભાઈનો વિરોધ કરતા, અને કોઈ પક્ષમાં બોલતા પણ નથી અને કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી. આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે. જે ગુજરાતમાં હાલ ચાલતું હોય તેની ભરપૂર સમગ્ર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે. અને હજી આવનારા સમયમાં શું થશે, જે હા કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, હજી આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવશે તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દી આવી જાય અને તમને જાણકારી જલ્દી મળી જાય. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.